મારા વળગે ઢોરોને ટાઈમે સાર પૂરો કરવો પડે અને ટાઈમ પાછો મારા આ ઓળખ્યા આ રેલી તો છૂટી જઈ છે શું ચાલે એટલે હોય છે ક્ષેત્રોમાં ને આ રેલી થઈ ગયો મને લાગે છે કે મારા ઓળખ્યા પેલા 4 જણા આવ્યા હતા આ રેલી રાઈડ લઈ ગયેલા છે પણ ઓન હવે ભેળા કરીને મારે કોક કહેવું પડશે ને કે આ રેલી મારા ઓળખ્યા ઓમ લઈ દીધા આ ના ચાલે આ બેસોણી ના લે એટલે ઓને ચોરી કરી રેલી અત્યારે ગોમ ભેળું કરીને ઓને પૂછવું પડશે કે રેલી થઈ ગયો હવે મારે જવું પડશે ઘેર હવે આ હુશેલે હું છો મૂકવાનું મારા ઓળખ્યા રેલી રવાના દીધી કોઈ નહીં લઈ ગયા આખો દાડો છે રેલી ની એટલી ખતરનાક કિંમતો બોલે છે ને 2.5 લાખ નું જતી રહી છે પણ કોને ખબર પડે કરજનજી લઈ જશે કારણ હું ઘેર જઈને તો ઓનો કલર બદલી નાખું એટલે ખબર જ ના પડે ઓ હે ડોગના કમણા કોક બાળ હે ને હું ખરેખર આ ભૂંગળી કરીને તો ભિખારીના ભાઈ થઈ ગયો 2 લાખનું નુકસાન કરી નાખ્યું અને આ ભૂંગળી મારે કેટલો વળખો કર્યો છે ઓહો જમી મેલડી જી વેચવા પૈસા લે તોય પણ ભૂંગળી હાથમાં ના આવી ખરેખર મારા હું કરવાનું ખરેખર આ ભૂંગળી કરીને જમીનની પથ્થર ફાડી નાખી મારે શું કરવાનું કોકને કહીએ ને તો કે આ ડોહો તો ગોડો છે મજૂરી કરતા જોર આવે છે કે એટલા વાળી આમ કર્યું છે જમીન હું લાવી મેલી પણ લોકોને શું ખબર છે કે આ ભૂંગળી માટે વળખો કરે અને પાછા પૈસા મેં પાલતા જોયા ને એટલે જ પાછો વળખો કરે ને ના કરો પાછું પણ ભૂંગળી હાથમાં આવી ગયો તો હું પૈસાનો ઢગલું થઈ ગયો આખી જિંદગી જલસા જ હતા પણ ભૂંગળી અમે હાથમાં ના એમ શું કરીએ અમે રેલી જ શંભુજી હાલતા છે ના ઘણી કોશિશો કરી ઘણી કરી પણ અમે શંભુજી મોની એવા નહીં અમે શું કરવાનું રેલીમાં પ્રવાહના હાલતા નહીં બોલો હું પોપટલાલ લો લે રેલી તમારી ઓ રેલી તો ઘેર આવી છે તો શું વાત છે હું અમી રેલી હેડી ના આવી ને એટલે તવન નાલ તમારી ગામમાં ઇજ્જત છે પેલા તમે જબરજસ્ત કરી અમે તો મળખો કરે મરી ગયા ને મને નતા હાલતા તાણ એ તો એના માટે ઇજ્જત જોવો તાણ શંભુજીને ખાલી એમ કહું એ આપડા કે બે બોજી જજો હાલ હમણાં બે બોજી જઈ અમે તો 2 લાખ રૂપિયા હાલતા તોય ના આલી અમન તો યાર આ મફત આલી મને તાણ હું તમે જબર દોડો કઈ હતા નહીં હોનો તાણ લાવો એડો પૈસા લાવો પૈસા તો હું ફોન કરી મંગાવું છું ને રેલી તમે આલી રાખજો ના ના તો હું રેલી લઈ જઉં છું ના 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 એવું ના કરતા નેટમાં ખાલી ઓગણો આવેલી વસ્તુ ના જવા દેવાય પાછી તો પૈસા લાવો હેડો તું બરાબર હું ફોન કરું બોલાવું છું હાલ જ એટલો ઈવોને કેટલા કીધા શંભુજીને 2 લાખ તો પૂરા કઈ હાલે ગમે તે કઈ અમે તો હાલ દઈએ બસ 2 લાખ રૂપિયા આપણે નહીં જોતા ખાલી 1.5 લાખ રૂપિયા હાલશો ને તોય ઘણા થઈ ગયા બસ હાલે તોય ઘણા થઈ ગયા હાર વેડે હું ફોન કરું તાર જલ્દી આવજો પાછા જલ્દી નહીં તમે વાળજો ભારો આ સતુજી પૈસા ને તો ફટાફટ આપવાનું કરો રેલી આપણે ઘેર જ આવી જઈશ અમે શું વળખો કરવાની જરૂર જ નહીં તમે પૈસા લઈને આવી જાઓ ને ફટાફટ નકા પછી એમ નહીં કે તો યાર રેલી આપણે ઘેર આવી પછી હાથમાં આવેલું જાય ભૂંગળી જાય ને રેલી જાય બધું જાય પછી આપણે પૈસા ખર્ચેલા હું કોમમાં આવું બરોબર એ તો મને ખબર છે તમે પૈસા લઈને આપવાનું કરજો ફટાફટ આપજો હા તને આવો તાર હા આમ વાત તો થઈ જશે પણ આવી જાય તો પૈસા પોપટલાલ હા ઉતા કરો કે રેલી નહીં હાજર હતી રેલી ઓ ગરીબ આયા ભેગા માણસો લાવ પગ બોજજો મારા મનવાળી તોડીને લે જાય તો વળી પાછો બીજો હલાલો થાય એટલે રેલી તમારી છે કોઈ અમારી નહીં અમ 5 મિનિટ હા ખાઈ દો પૈસા હાલ હમણાં આયા હમણાં તમારે હા લ્યો આવી જા લ્યો પૈસા લે પૈસા બસ ગયો અને તું સોચી લઈને આવ્યો રેલી મન દાલ દીજી કઈ લીધી શંભુજી દે ખરેખર ઓને પૈસા પેલા વધારે પાડી નાખ્યા છે ને જાદુ ભૂંગળી છે એટલે તો શંભુજી મોની જ્યાં લાગે છે મને લાગે 5 લાખ તો નહીં દીધા એ તારે કેટલા લેવાના છે 1.5 લાખ રૂપિયા તારે આલી કેટલા મો ફચાલી છે તે વાત જાડે મને 50 કાઢી નાખ દેજો 2 મને 50 કાઢી નાખ દેજો પૈસા હાલવાનું કરો તમે પણ આપણે 2.5 લાખ રૂપિયા હાલતા તોય નતા હાલતા શંભુજી હવે મને મફત ચમકીને આલી અલે એ તો મોણ થઈ જોવા ગામમાં પાછું એટલે આપણે મોણસો નહીં હાલતા ના આપણે ઢોરોમાં આવીએ તો પૈસા લેજો શંભુજી ખાલી હાલ એક ફોન કરો ને 50 બે હે બોજી જઈ આપડા ઘેર એટલે 2 કે 50 કાઢ લે મારવા ગયો કે લ્યો 2.5 ઉપર છે તું તારા વાપર હા વાપરો તો જલસા કરો ને પકડો લાવ જલ્દી હે
અઢી તો નહીં જોતા ગા વધે ને એ રેલીને ખવડાવજો એ ઇજ્જત પર આવ્યો છું તું બરોબર લે પકડ પૈસા ધપક લે કોઈ વાંધો નહીં મન તો મળે તો સારું જ છે બસ. અને અઠવાડિયા પર જોવું ને તો લઈ દેજે બીજા લેવા દો સતુરજી રેલી આવી એટલો તું આલે ઉછીને જોતા લઈ દેજે એમ મારો કોઈ ઉછીના પૈસા જોતા નહીં આટલા તો ઘણા થઈ ગયા એ રાખો રેલી આમ કોઈ મારી જવાબદારી નહીં પાછી હા તમારી કોઈ જવાબદારી નહીં આ તો કઈને કીધું જવાબદારીનું એટલે પછી એમ કે હોક છૂટી જાય છે ને દોડીને પછી એ બધું નાટક કર્યો પાછા અરે ઓય હો બળા નહીં કરો જવા દે કે કોઈ ખબર હે ગમો શંભુજીનો કેસ અમારા હાથમાં આવી ગયો અમે શંભુજી કેમ કે તમે ચોર છો અમને કબૂલ છે અલે આવી રેલીઓ મેં પછી 50 આલી દેવું ઈવન શું કે બરોબર છે બરોબર હા, હા. એટલે ચોરી નહીં કરી પાછી ઈઓને આલી સમન હા એ રાખો જીરો પહોંચજો. હા, ઊભી રહે. હા હા, હું છે ને ચતુરજી, આપણે રેલી છે ને લીલું ખવડાવવાનું રાખવું છે આપણે. પોપટલાલ હા. આપણે આ રેલી માટે કેટલું મચ્છા છીએ લ્યા ના ના વાત સાચી છે અરે રેલી બોલો હેડીને ઘેર આવી બોલો એ અડીને આવ્યો આમાં અરે હું તો શાપ ની મજા હારી ગયું ખરેખર હું તો રોતો હતો ને પણ અર્જનજી લઈને આવી જાય બોલો હો આમાં શું કરવાનું પણ 2.5 લાખ ખોયા છે તોય હાટ હા તાણ અને હવે છે ને હારું લીલું ખવડાવવાનું કરો અને છે ને ભૂંગળી હાથમાં આવે ને એટલે પછી એનું આયોજન કરીએ છીએ ભૂંગળી હાથમાં આવી જાય ને. અને પોણી તો મેઠા વાળું જ પાવું છે હો સાહેબ લે કાકા શું કરો છો તું ભાઈ તારું કામ કરજે એક તો હારે મગજની પથારી ફેરવશે લે મોટું મગજ બગાડે હારે તાણ. બધા હું કરો તેમ કહું છું હું ખાઈને આવું એ ઉભરે ઉભરે ખાવું છે ખાવું છે મારા એક જીગા હોય લે સરતુ કાકા ખાવું છે આ ચોથી જણા હોટલમાં ખાવા જવાનું છે આપણે બધાને અમે એક આયોજન કર્યું છે હોટલમાં ખાવા જવાનું છે શું ખાવાનું છે લ્યા? પનીરનું શાક ખરાય તુલસીમાં કેવું આવે? તુલસી હોટલ તુલસી આપણે તમે એટલું બનાવશું આ જતો રહે હોય. બોલે સતુરજી કે ભાઈ ચતુરજી ઓલા ઉપડા જીગાર પર નક નહીં દે પાછો ઓવો પણ ભૂંગળી પેલી રેલી ખાઈ જઈ છે તો ઓના હાથમાં ભૂંગળી આવી છો છી વસ્તુ એ જ છે ઓને છે ને ગમે તે કોઈ નાલેજ કરીને ફોલેન લઈ જઈએ એમ તો લઈ લઈએ ભૂંગળી આવી છો છી મૂળી કે સોચી આવી હું ખબર અમને એ હલાવજે હું છે આ તો હું કરું તમારે આ માત્ર કટકો જોવો છે આજે આ મારો રમ મારે થોડું કોમ થવાનું મારે ના, ના. પણ આ આખી ભૂંગળી લઈ આલું આખી તારા જેવી જોવું છે ને એવી બસ લાવી લે અમે તારા આખી પાઇપ લેવી છે આખી પાઇપ ભૂંગળી આખી લેવી છે અરે આખું બીજી હાલ લે આવી ના આવી બીજી આખું ભારો લેવો ને તોય લઈ લે પાઇપ પણ આ કટકો મને હાલ દેજે ભાઈ તું હાલ, પણ આ રે નહીં મારા હાલવાની નહીં પણ દીકા પૂંગળી આલ ને તો 100 રૂપિયા આલું તને ના 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 નહીં, મારે 100 રૂપિયા અરે ભાઈ મોની જા કે 100 રૂપિયા પૈસા આલું છું અરે તો મોટો થાય પોપટ પણ તમારું કરવી તારી એ મારે એનું કોમ છે એ બધું અમારે તને નહીં કહેવાનું ને તું ભૂંગળી હાલ દે ને ભાઈ આમ તો એ થોડા મારા જેવડા કોઈ ભૂંગળ્યો રમશો મારા નહીં લેવા પૈસા એમ વાત નહીં પેલા શંભુજી ખરા ને શંભુજી પડતી પડી કેટલી વખત કહેવાનું લે અરે આ સીવી તો પણ ભાઈ, હું કરવું છે એમ કે પેલા અલે આલી દે કા ભૂંગળી માં બની રેવાય લઈ જાવ બની રેવાય 100 રૂપિયા ના ચાલે ઉભા રહો, આલુ ખરું પણ ચેલા લેવા 100 રૂપિયા ના પણ તમારે હું કોમ છે કે પેલા હા મારો કોમ છે એનું એ હું તને કહું પેલા શંભુજી ખરા ને આપણા આગેવાન હા સમાધાન વાળા ઈવાના ઘેર જે શકલી ખરી ને આ પાણી આવે છે જે ધરોઈનું પાણી આવે છે એ શકલી બટકાઈ જશે બરોબર આ ભૂંગળીનો કુભેક હું બતાવું આમ કરી આ ભૂંગળીનો કટકો ખરો ને અરે આ તો એ બધું ભાગી નાખો છો. બીજો ભાગી ના લે પાછો એ ભાગતો ના અરે ભક્તો નો ભક્તો ઉભરે કેટલા પૈસા લેવા છે એમ કહેજો આમાં તમારે આટલી બધી જરૂર થશે લાખ રૂપિયા આલવા પડે મને તો મરી ગયા ભાગી ગાલે પાછો ભાગી ગાલો આમાં લાખ રૂપિયા જોશે લાઈન આલો ભાગી ગાલવી પી ખાલી ના ભાઈ થઈ ગયા લાખ ભાગી ગાલવી અરે મૂર્ખો તો ભાગી નાખશો ભાગી એ આલે આલે લાખ રૂપિયા આલે ભાગતો ના જો લાખ રૂપિયા આલે છે પણ આ લાખ રૂપિયા એક મોટી રકમ કહેવાય બરોબર તે તું એક કોમ કર ભૂંગળી આલ તને કલાક પછી લાખ રૂપિયા કરી આલે ના હાલો તો જ અને મને ખબર પડતી નહીં લાખ રૂપિયા છે એટલી નોટો તને લાખ રૂપિયા તને ખબર પડે છે એમ કહેજો પહેલા લાખ રૂપિયા માગે છે જે જ્યાં નોકરા કોઈ ખબર ના પડે ને સમજીને આપી દો ગણતા તો નહીં આવડતા એમ તો એટલે છોકરું જાણું છે મગજ તો પાવરફુલ છે લાખ રૂપિયા મજી સોળે ના, એ મને ખબર છે સમજીને આપી દો લીધે હા આપણે શું કેવું છે કે લાખ રૂપિયા પૂરા છે હા. નોટો જેટલી હોય ને એટલી આલે ફોક ગણે છે તો પછી આપણે દે એટલે કના પાસે નોટો પડી છે નહીં તો હરકત પૈસા મૂર્ખા અત્યારથી બધા વેણી આલી લીધા કરીએ છે પૈસાનું સેટિંગ કલાક છેડી
પણ ભૂંગળી લેવાનું કરો આપણે જીગા તું ભૂંગળી આ તો નાલ કોઈને મનતાલ હું તાર કાકો તો મનતાલ લે ભૂંગળી મનતાલ તું કાકા ભૂંગળી તો ના મળે હું તો નાલ કોઈને મનતું યાર ભૂંગળી તું આટલે જ મને પકડ પોપટલા